ગુજરાતભરમાં પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી આંદોલન ચલાવી રહ્યો છે, જેનો માઠો અનુભવ વડોદરાના પાદરા તાલુકાના જાસપુર ગામે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને પણ થયો. છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. છોટાઉદેપુર લોકસભા બેઠકમાં આવતા પાદરા તાલુકાના 22 ગામોમાં જશુભાઈ રાઠવાના જનસંપર્કનો કાર્યક્રમ નક્કી કરાયો હતો, જે માટે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના ભાજપના શહેર અને તાલુકાના કાર્યકરો સાથેનો કાફલો જાસપુર ગામના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યો હતો. એ સમયે ગામના ક્ષત્રિય સમાજના યુવકોએ તેમને અટકાવી દીધા હતા, ગામમાં આવવા દીધા નહોતા. યુવાનોએ પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. રૂપાલા અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા, જેને લઈને માહોલ તંગ બની ગયો હતો. જશુભાઈ રાઠવા અને ધારાસભ્યએ યુવાનોને સમજાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા હતા, એમ છતાં યુવાનો ટસના મસ્ત થયા નહોતા. આખરે સમગ્ર કાફલાને પ્રચાર કર્યા વિના વિલા મોઢે પાછા ફરવું પડ્યું હતું. બનાવ વિશે પાદરા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો પણ જાસપુર ગામે પહોંચ્યો હતો અને પોલીસે પણ યુવાનોને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.